નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ। વડોદરાના વાઘોડિયામાં હુસેની પાર્ક સોસાયટીમાં રહેતા રહીશોને વીજ સપ્લાય વોલ્ટેજ ઓછા મળતા સોસાયટીની મહિલાઓ એમજીવીસીએલ ખાતે વાઘોડિયા ખાતે પહોંચી વાઘોડિયા સોસાયટીની મહિલાઓ દ્વારા ઘરના ઇલેક્ટ્રોનિક ઉપકરણો ફ્રીજ, ટીવી, પંખા જેવા ઓછા વોલ્ટેજના કારણે ઇલેક્ટ્રિકલ સાધનોને નુકસાન થયું છે। તેને લઈને આજ રોજ હુસેની પાર્કની મહિલાઓ વાઘોડિયા એમજીવીસીએલ ખાતે ઓફિસે પહોંચી હતી। આવીને કમ્પ્લેન લખાવી હતી। વોલ્ટેજનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો અમે સોસાયટીના રહીશો જીબી ઓફિસ ખાતે આવી આંદોલન કરીશું તેવી ચીમકી સોસાયટીના રહીશોએ આપી હતી। રિપોર્ટર સંદીપ પટેલ સાથે મારી દેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ વાઘોડિયા। આવે છે સાહેબ, એની લીધે અમારે લાઇટ બંધ થઈ જાય છે, ગોળા બંધ થઈ જાય છે, પંખા બિલકુલ બંધ થઈ જાય। થોડી વાર થઈ પાછો ચાલુ થાય, પાછો બંધ થઈ જાય પંખો અમારો। પછી કુલર બંધ થઈ જાય છે, તાત્કાલિક કુલર લાયા, પંખા ચાલતા નહીં, તમે કુલર લાયા, કુલરે બંધ થઈ જાય છે। તો અમારે એનો શું ઉપયોગ લેવાનો બોલો? તો અમે એટલે અમે બીજું અમે આવ્યા હતા સાહેબ મને મળવા। કેટલા સમયથી આ પ્રોબ્લેમ થાય? સાહેબ અમારા 2 વર્ષ થયા છે। એ વખતે થોમલા સાહેબ નાખી ગયા છે, પણ સાહેબ એ થોમલા જોવા આવતા જ નથી હજી થોમલા મેં લાઈટ નાખી જીબી ના જે અધિકારીઓ છે અધિકારીઓ આવ્યા હતા પણ એ જોવા આવતા નથી હજી। અમે એમની પાસે અમે 2 વખત અરજી નાખી છે, અરજીઓ નાખી છે પણ અરજીનો ઉકેલ કરતા નથી। તો અમે એની પાસે શું કરીશું અમે બોલો? એ જો નહીં કરે તો અમે તો પછી એનોલન અમે કરીશું, બેસી જઈશું ને પછી આગળ કરતો અમે આગળ જઈશું। પછી અમે જીબી ના કર્મચારી તમને શું કીધું અત્યારે? એમને કીધું આપણે કે જે સાહેબ કે મેં ગયા છે, વિજીત મેં ગયા છે, વિજીત મેથી આવે તો તમે સાહેબ જોડે વાત કરો। હવે સાહેબ કલાક વાર લાગશે તો અમે તો કાનના સાહેબ અહીંયા 11:30 વાગે આવીને બેઠા છે। કેટલા વાગ્યા આપણે હવા 12 થયા છે, બોલો શું કરીએ? ભૂખા પ્યાસા બેસી જ રહીએ? એમની જવાબદારી લેવાના સાહેબે, એનો સોલ અમને કરો તો જ અમે અહીંથી જઈશું, તો પછી અમે બેસી જઈશું। આવો તો વાઘોડિયા ડેપોની પાછળ હુસેની પાર્ક સોસાયટી આવેલી છે, અમે ત્યાંના રહીશ છે। શું તકલીફ છે તમારે જીબી પર આવવું પડે? વોલ્ટેજની પ્રોબ્લેમ છે, વોલ્ટેજના લીધે અમારા ઘરમાં કંઈ પણ ઉપકરણ ચાલતું નથી, ફટ દઈને બંધ થઈ જાય છે અને અમારા 2-3 વાર ફ્રીજ પણ બગડી ગયું છે। એની જવાબદારી કોણ લેશે અમારે? એટલે જે તમારા ઉપકરણો છે તેમાં શું પ્રોબ્લેમ આવી રહ્યો છે? લો વોલ્ટેજના કારણે અમારે ઉપકરણ બળી જવાની એ તકલીફ થાય છે અમને। અત્યારે તમે જીબી પર આવ્યા છો તો જીબી પર તમને અધિકારીએ શું કીધું? અધિકારી જે મેન અધિકારી તો છે જ નહીં અહીંયા ઉપલબ્ધ, જેના નીચેના અધિકારી અમે વાત કરી તમને કે તમે લખીને અરજી આપી દો, એ પ્રમાણે અમે અહીંયા અરજી લખીને આપી છે એમને, તમે સહી કરીને આપી દો અમને બધા ભેગા થઈને। જો અમે સાહેબને ઉપર રજૂઆત કરીને અમે ઉપર કહીશું તો તમે જે આવે તમે જવાબ આપશો અમને કીધું તમને। હવે આજે તમારું આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તમારું આગળનું સ્ટેન્ડ શું રહેશે? નિરાકરણ નહીં આવે અમે લોકો જીબીના ગેટ પર અમે ધરણા પર બેસીશું। અમે 2 દિવસમાં જવાબ નહીં આવે તો અમારે બરાબર છોકરાઓ લઈને જઈશું અહીંયા આગળ।